જય મા અમર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજે ફરી પાછા બા આપણા આંગણે પધાર્યા છે અને હવે બા ઉઠ્યા છે, મોટા મોટા વિસળે છે. અને જો અહીંયા બા માટે, કારણ કે આજે કેવા બા મણીમાં નથી એટલે નાથા બાપા ખુદ ચા બનાવે છે. મણીમાં નોકરી ઉપર છે એટલે નાથા બાપા ખુદ ચા બનાવે છે, સરસ મજાની. હવે તમે કઈ તમે આવ્યા છો તમે ઓન રૂહી કેટલા સરસ મજાના સુતા હતા. એટલે મને એમ ચિંતા હતી કારણ ટાઈમે ઉઠાડીને ટાઈમે મોકલું, બીજા ગામત્રે રવાના નહીં, ગામત્રે મોકલું, મોડું થઈ જાય એટલે એમ. બાકી મારે ઉઠાડવા મારે ટાઈમે ઘરે આવવું તો પડે ને, એટલે મેં કીધું બાને ઉઠાડું. આ સાંજની જો ચામુંડાની લચ્છી અત્યારે કોલીથડમાં અને બપોરના 4 વાગે ખુલે. હે લચ્છી તમારા હાટુ લઈ આવ્યા હતા, પીધી નહીં, ખાલી મોટી મોટી વાતો કરી. ના ના, પછી મેં મહેમાનને પાઈ, મારો ધર્મ સમજીને. ઓહો, અમે નથી પાઈ. મેં પાઈ. મેં આપણા આંગણે જ્યાં આવ્યો હોય એવા આશ્રમી મહેમાનને આપણો ધર્મ સમજી અને પાય બધાયને. નાથા બાપા ધર્મ પ્રેમી છે એટલે ધર્મ પ્રેમી જનતાને જ્યારે નાથા બાપાને મળવા આવો ત્યારે સર્વ ધર્મ પ્રેમી જનતાને જાણ કરવાની કે નાથા બાપા માનવતા અને મહેમાનોનું સ્વાગત, મહેમાનની મહેમાનગતિ બહુ કરે હારી. એટલે જ્યારે આવો ત્યારે ચામુંડાની લચ્છી માંગવી, ગુજરાતકોટ ધક્કો ખાઈ લેવા. હા, હું આપીશ હોતે હો, જ્યારે માગે ને ત્યારે. જે હોય ચામુંડા લચ્છીની જાહેરાત થઈ ગઈ કારણ કે લચ્છી સુપર આવે છે. હા, સદુવાસ બા કેવી આપુડી બાપુડી જગુડે. હવે તમને પારખતા આવડે કેમ? પણ મેં ના પાડી હતી ને આવીને બનાવતા. કેવી આપુડી નથી પણ આ ખાલી 2 ઘૂંટડા ચડે. જોવો તમે ચડાવી નહીં, મને કડક ચા નથી ભાવતી. કડક નથી, ચા દૂધ જ જોઈએ. ખબર છે તોય ચા ચડે એવી છે. મને એમ તો કેમ કાઈ નથી ચડતું. તમારા સ્કૂલમાં આજે પ્રસંગ બન્યો ને કયો? ના, જાગૃતતા લાવવાની જરૂર છે. ના નહીં નિરાતે એ છે ને, એના માટે તો બહુ પ્રી પ્લાનિંગ કરીને લાવવી પડે જાગૃતતા. ગમે પ્રી પ્લાનિંગ કાઈ ન હોય, આપી લેવાના ધોકા. એટલે અઘરું છે. આ તો દીકો ન હાલે. અમારે પાણી જ છે, કોરું કંપની હોય છે. કોરું કંકુ થોડુંક નાખીને ચા ચલાય. સારી છે, બહુ બેસ્ટ, પણ આ મારા કામની પણ આવડે જ કેમ એમ કહો? મારામાં તો આવું કે કઈ ઘટે જ છે મને. હજી બધી પાયલબેન બહુ નસીબદાર છે. પાયલબેન ન કીધું છે આપણે, મેં છોડવેથી સીધા ઓલા રૂ ઉતારી નાગલા બનાવીને પૂઈ જતા તે તણાતા જસદણ ઉઠી ગયા. ઓરિજિનલ કોટનના, ઓરિજિનલ રૂના ઝાડવે, ડુપ્લિકેટ પાટાના નહીં. પાટાના રૂના નો જડે બનાવે છે ને એના મેડિકલ પાટાના નહીં, ઓરિજિનલ. પણ એક વસ્તુ છે, અમારા આજે અશોકભાઈને મારા રસ્તામાં અમારી વાત થતી હતી કે નાથા બાપા જ છે બધી રીતે. ભલે અમારે તો બહુ ટૂંકા ટાઈમના કોન્ટેક્ટ, એમ 8-9 મહિના થયા અમારા સંબંધીએ નીકળ્યા. એટલે એનામાં આમ જોઈએ તો બધી આવડત એટલી પરફેક્ટ છે, મેચ્યોર છે, સમજદારી છે, પોતાની જવાબદારી છે અને નિખાલસતાથી જીવે છે. ઈગો નથી જરાય કોઈ પ્રકારનો. ભલે તમારી પાસે ગમે એટલી આવડત હોય, ગમે એવડી ડિગ્રી હોય, તમારી ગમે એવડી નામના હોય, પણ મહત્વનું એ છે કે તમારું જીવન અને તમારા વિચારો કેવા છે. નહીંતર તમે જાઓ મોઢું ચડાવીને ફરે અને કાં પોતાની આવડતનો રૂઆબ દેખાડે તો કોઈ માણસને કાયમ આવવું ન ગમે. એમ અહીં આવીને ગમે એમ કહો હાલા તમારું ભાડાનું મકાન છે, તમે લોકો ભાડે રહ્યો છો, આ તો માલિક તો અમે છીએ. અડધા ટિફિનમાં કેવું બેઠા રસ્તામાં અડધા ટિફિનનો ડબ્બો થઈ ગયો મોટા ભાઈ. સાહેબે મને કે લાલન બેન રોકાઈ જ આવી ગયા, જમવાનું છે ને? બેન હા જમવાનું તો હોય ને. તો કે હું તમને મારા અડધા ટિફિનમાંથી આપીશ. થોડું ભલા આપી એમ કહેવાય કે આપણે હારે બધાએ રૂહીને બધા આપણે હારે બેસીને જમી લેશું. એટલે મારો ભાવ એવો હતો કે મારામાંથી હું ભાગ પડીને તમને જમાડીશ. અડધામાંથી અડધું જમાડીશ એમ. અને મેં સાહેબને લીધા, મેં કીધું એ નથી જોતું મારે અડધું તો મારે નથી ખાવું એમ. હું સફરજન ખાઈ લે રોહિત મારે ને પપ્પા ટકો થઈ ગયો બેટા. પછી ભગવાનની દઈએ ને સફરજનની લારી જ ન દેખાણી કે બસ સ્ટેન્ડ સુધી.
અને આવી ગઈ પણ મેં કીધું ભાઈએ મને ના પાડી. એટલે ખૂબ સરસ પાયલબેનની અને સાહેબની જોડી અમરમાં સલામત રાખે, બેયને ખૂબ નિરોગી દીર્ઘાયુ આપે અને આ આપણા ઢીંગુબેન છે એ સેવા કાર્યમાં જોડાય. હા, માનવતાનું જે કંઈ પણ મિશન લઈને અમે બધા સાથે નીકળ્યા છીએ એમાં આપણા રૂહીબેન આગળ વધે એવી હૃદયથી પ્રાર્થના. હું જ્યારે કોઈ પણ જોડીને ખુશ જોઉં અને બે વચ્ચે જે બોન્ડિંગ જોઉં ત્યારે હું અંતરથી એટલા બધા આશીર્વાદ આપું, એટલી બધી રાજી થાઉં કે ભગવાન ખરેખર દરેક ઘરમાં આવી જોડી હોય ને આવું જીવન જીવતા હોય ને તો દરેક ઘર જ ધરતી પરનું સ્વર્ગ છે, બાકી ક્યાંય સ્વર્ગ નરક છે નહીં. એટલે આપણે કહીએ કે ઘર એક મંદિર અને દરેક ઘર સ્વર્ગ બને જો એકાબીજાની સમજણ હોય, એકાબીજામાં મેચ્યોરિટી હોય ને એકાબીજામાં જતું કરવાની ભાવના હોય અને નિખાલસ જીવન હોય. ઘણી વખત વાસણ ખખડે પણ સહજતાથી સ્વીકારી અને ફરી પાછા એઝ યુઝ્યુઅલ આનંદથી હસીથી ખુશીથી જીવે તો દરેક ઘર એક મંદિર જ છે. એટલે ભગવાનને ખરા હૃદયથી અમારા માટે પ્રાર્થના આ પરિવાર કાયમ હસતો ખેલતો રહે અને બસ આવું માનવતાનું કાર્ય કરતું રહે. તો સાહેબના અને રૂહીબેનના વિડીયો બધા જોજો, અભિપ્રાયો તમારા આપજો. મારે તો હવે આ પિયર કહું કે ઘર કહું બેનનું કે દીકરાનું ઘર કહું, કારણ કે ભલે સાથી પરિવારનો કોઈ પણ વ્યક્તિ હોય, મેં એક માની જેમ બધાને પ્રેમ આપ્યો છે. અશોકભાઈ હોય, સાહેબ હોય, જયદીપ હોય, હરેશભાઈ હોય, પાર્થભાઈ હોય, સુભાષભાઈ હોય, અરવિંદભાઈ હોય કે પછી શૈલેષભાઈ કે કોઈ પણ આશ્રમનું ગમે એટલી ઉંમરનું વ્યક્તિ હોય પણ અંદરથી એક ભાવ સતત વહે છે ને માના પ્રેમ જેવો વહે છે. બેનનો પ્રેમ, દીકરીનો પ્રેમ અને માનો પ્રેમ, દરેક પ્રેમ એક પાત્ર જ્યારે બેલેન્સ કરીને વહાવે ને ત્યારે અદ્ભુત એ પ્રેમની અનુભૂતિ થાય. એટલે બધાનો જે સાથી પરિવારનો પ્રેમ છે ને એ અમર માને પ્રાર્થના કરીએ કે માં અમરના નામની જેમ કાયમ અમર રહે. અને બેન એક સેવન બીજી વાત કરું. હા, કયો. હું 11મું વર્ષ છે મારી સ્કૂલને. પહેલા વર્ષે એવો નિયમ લીધો, મારી પાસે સંખ્યા ખાલી ત્યારે 55 વિદ્યાર્થી સ્કૂલમાં ખાલી, અને જે વિદ્યાર્થી મમ્મી પપ્પા કોઈ પણની હયાતી ન હોય ને એને મારે 12મા સુધી ફ્રી ભણાવવાના અને આજે હજી ભણાવું છું. પણ એ સેવા મેં કરવો અનુભવ કર્યો છે, કારણ કે એ સેવામાં મારે પ્રમાણપત્ર તો ન માગવાના હોય ને કે ભાઈ વાલીનું મરણનું પ્રમાણપત્ર આપો એવું કંઈ હતું નહીં. તો એવા 1-2 વાલી આવ્યા કે જેને બીજા મેરેજ થઈ ગયા હોય, હાજર હોય, સારું, અરે 2-2% પૈસા ફેરવતા હોય, 10 લાખ રૂપિયા તમારે જોતા હોય બધા અનુભવો થશે. પણ આપણે કેવું છે કે જે ખરેખર જરૂરિયાત છે ત્યાં સુધી પહોંચવાનું છે. પણ હવે દરેક સેવા શીખડાવે, અનુભવ ન થાય ત્યાં આપણને ખબર ના પડે. એટલે સમયે આપણે પણ આપણામાં પરિવર્તન એટલે લાવવું પડે કે અનુભવ આપણને શીખડાવે, પછી આપણા રસ્તા આગળના છે ને એ ચોખ્ખા થાય, આપણને ખબર પડે કે આપણે કયા રસ્તા ઉપર સારું કાર્ય કરવું છે, એમાંય કયા રસ્તો આપણે સિલેક્ટ. ઘણી વખત આપણે એવું કીધું હોય કે આપણે લાઈફ ટાઈમ આ કાર્ય કન્ટિન્યુ કરવું છે, પણ અમુક સમય સંજોગ પરિસ્થિતિનો અનુભવ એવા આવે મૂકવું પડે, ટ્રેક ચેન્જ કરવો પડે, ન ઈચ્છો છતાંય. 11 વર્ષ થઈ ગયા, કદાચ અત્યાર સુધીમાં 50 વિદ્યાર્થી એવા નીકળી ગયા છે, કારણ કે 13-14 ગામ છે તો દરેક ગામમાં એક પ્રસંગ આવો હોવાનો, માતા પિતા ન હોય, દર 2-3 વર્ષે એટલે આગળ બી આપણા આશ્રમ માટે જે બાળકો આવશે એ સાઈડ સ્પેશિયલ બસ ચલાવવાનું આશ્રમ તો ભવિષ્ય અને બહુ ઈઝી અપડાઉન. અમાર માટે પ્રાર્થના કરીએ કે બસ આવી જ રીતે અમને સેવાના કાર્ય આપણે 12મા સુધી છે ને એટલી સેવા પૂરી પાડવાની છે. ચાલો હવે મણિમાની એન્ટ્રી થાય છે તો એટલે મણીમાં ગામના તમારા નહીં પણ એ ગામ હોય નહીં કેવું કોને મારે કે ગામમાં કેવા જાય કારણ કોક કયો મણીમાં એમ અહીં હાજરમાં હું હોત પછી મારે શું કરવું? બસ તમે માંડ ભેગું થાય છે આ બધું. હા, ભેગું કરતા કરતા હાંજ પડી જાય છે. નાથા બાપા હેરાન કરે છે બહુ નાથા બાપા કે સણિયા સોલી પહેરવી છે હેરાન કરે. નાથા બાપા પહેરવા તો માંગતા હતા કે આ ડ્રેસ મને થઈ જાય છે. નાથા બાપાને પહેરવી એક બીજડી અસરી બેન એટલે કે નાથા બાપા જો હેરાન કરે છે. પણ નાથા બાબાનો બીજનો જે ડ્રેસ હતો એ કમેન્ટમાં કહેજો બધા કેટલો બેસ્ટ હતો, પરફેક્ટ નાથા બાપા લગતા હતા, પાઘડી લાકડી
મને એવું થતું હતું એક નાથા બાપાને લાકડી દઉં ઉપરથી. પણ ખૂબ માર્યો છે, ખૂબ માર્યો મેં છે. આ સાચું કહું ને નાથા બાપાને કોઈ નજર ન લાગે ને એટલે મેં ઠીકા મારી. પણ જે નજર લાગવા કરતા ઢીકા લાગ્યા. પણ હું તમને એ જ કહેતી હતી કે જય હો ને વાહવાહી કરે ને ઢીકા મારે. ઈ ગમે તે ઢીકા મારે એટલે બહુ રાજી ન થાવ, ફૂલાઈ ન જાવ. સરસ. હવે છે ને બાને જલ્દ છે જલ્દ ટૂંક સમય 2-5 મિનિટમાં વિદાય આપવી છે, હાવ ટૂંકા ટાઈમમાં. અને રવાના કરવા છે સાહેબનું એક રવની. જ કામ, ગમે ત્યારે સ્વાગત કરવાનું અને વિદાય કરવાનું. એટલે અમને ઘણી વખત અંદરથી એમ થાય કે અમારે આવવું કે ન આવવું. પણ વૈસલો ગાળો 5 કલાકમાં આમાં બતાવતો ન હોવ. ઈ ખબર છે. ઈ વાત છે. એટલે હાલો હવે ઘર ઉપર ટૂંક જો સમયમાં. કબજો તો અમે જ કરી લીધો છે. હા તે હવે પછી કોઈ હું એમાં આવે, મને આટલું જ બતાવવા દ્યો. પણ અમે આપણે આવતી દિવાળી 2025 સુધી હેરાન કબજો કરશું. રાખશું, પછી અમે પછી અમે કબજો ન્યા લેવ. તો પછી તમને કબજો દેવું. ચાલો હવે એન્ડિંગ આપી દયા દઈએ. દયા ભાભી આવી ગયા પેન્ટમાં. એ હાલો. એ હાલો એ હાલો હું ના થવા બા એક બે એક શબ્દ બોલો. અમે જઈએ છીએ હવે રવલી અને નાથા પપ્પાની મણીમાં ભલે હવે રાહડે રમે. હા અમારે તો પછી બીજું હું દાડે રમશું. પડે ગરબા રમો. પહેલી મારું ગરબા. આ પાંચમી અમે નવરાત્રી છે ને બે હારે જાજો રમવા કે ક્યાં મારા જાય? બેનને લઈને ક્યાંક જાવ ગમે યાર. રાજકોટ વહી જવું છે. કચોડું જવું હોય ચાવી દઉં ઘરની. ના ના એવું નથી કરવું. હાચે ફરી આવો બે ક્યાંક. ના રે. અમે આમ જઈએ તમે બે ફરી આવો. ક્યાંય ફરું ખૂબ ફર્યા. અહીં ચોકમાં જઈએ તો આનંદ આનંદ થઈ ગયા. આગું હું કેમ જવું છું? અહીંનો આનંદ લઈ લઈ. કાલ નહીં મણીમાં કેમ ભાગી ગયા? મનમાં ફ્રેશ થાય છે. એટલે એ તો બરાબર, તમે આમ ઘરમાં કેમ બોલાવો છો? એમ અવાજ કરો છો? બહુ નાનાથી હાવ એમ મણીમાં એમ. એમાં રાઈડ ન નખાય કઈ. તો થોડું સંભળાય ને. ધીમે સંભળાઈ જાય. ટૂંકું ઘર ન સંભળાય. સંભળાઈ જાય. એ હોય ને ડોકું કાઢે સીધું. જો બતા બોલાવો છે. મણીમાં આવું ક્યાં નો આપરે. એ છે પાછલા બોલે સાંભળી We are going to રવની રવની. રવાના ટુ રવના રવની. રવાના to રવની. ચાલો હવે મળશું બાને ફરી પાછા કાલે હા બા કાલ સાંજે પાછા આ અહીંયા જ ટાઈમે. આવવાના એટલે ફરી પાછા નવા લોકમાં બાની મુલાકાત છે. લઈશું. તમે હે ને કાલ ડોલે હું ડેલે હે ને ઢોલ નગારા લઈને સ્વાગત કરજો અમારું. જો સાંભળી ગયા નાથા પણ ડ્રેસમાં કાંઈ હેબરા નથી. જય જય આવ્યો એમ કાંઈ હોય પણ અવાજ ફૂકતે 2-3-5 મિનિટ તો લાગે ને. સરસ, ચલો હવે મળીએ કાલે નવા વ્લોગમાં. નવા દિવસના નવા છઠ્ઠા દિવસ, નોરતે. નવા વિચારો અને નવા કંઈક સરસ મજાના મેસેજ સાથે. ચાલો જય મા અમર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.